જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું છોટાઉદેપુર નગરપાલિકામાં 27 વર્ષ બાદ ભગવો લહેરાયો છે તેની. જી હા, પ્રમુખ પદે ભાજપના મંજુલાબેન કિશનભાઈ કોડી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, જ્યારે ઉપપ્રમુખ પદે સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટાઈ આવ્યા બાદ ભાજપમાં જોડાયેલા પરવેઝ મુસ્તફા મકરાણી ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવતા ભાજપમાં જશ્નનો માહોલ જોવા મળ્યો. વિગતે વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર નગરપાલિકા એટલે છોટાઉદેપુર નગરપાલિકાની પાલિકા સભાખંડમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે બપોરના 3 કલાકે ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ પદે વોર્ડ નંબર 4માંથી આદિજાતિ મહિલા બેઠક ઉપર ચૂંટાઈ આવેલ ભાજપના મંજુલાબેન કિશનભાઈ કોડી, જ્યારે ઉપપ્રમુખ પદે વોર્ડ નંબર 5માંથી બક્ષીપંચ બેઠક ઉપર સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટાઈ આવ્યા બાદ પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયેલા પરવેઝ મુસ્તફા મકરાણી આ બંને બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ઉલ્લેખનીય છે કે 27 વર્ષ બાદ છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપને સત્તા હાંસલ કરવામાં સફળતા મળી છે. અત્રે એ પણ ઉલ્લેખનીય બાબત છે કે પાલિકાની કુલ 28 પૈકી માત્ર 8 બેઠકો ઉપર ભાજપના મેન્ડેટવાળા સભ્યો ચૂંટાયા હતા. 6 બેઠક સમાજવાદી પાર્ટીને, 4 બેઠક બહુજન સમાજ પાર્ટીના, 4 બેઠક ઉપર ગુજરાત સર્વ સમાજ પાર્ટીના, 1 કોંગ્રેસ અને 1 ભારતીય નવનિર્માણ મંચ અને 4 બેઠક અપક્ષના ફાળે ગઈ હતી અને ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યું હતું. પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પૂર્વે વોર્ડ નંબર 1ના 2 સભ્ય, સમાજવાદી પાર્ટીના તમામ 6 સભ્યો, વોર્ડ નંબર 5ના 1 અપક્ષ અને ચૂંટણીમાં ભાજપના કટ્ટર પ્રતિસ્પર્ધી એવા બહુજન સમાજ પાર્ટીના વોર્ડ નંબર 7ના 2 અને વોર્ડ નંબર 4નો 1 મળી બસપાના 3 સભ્યોએ ભાજપનો ખેસ પહેરી ભાજપમાં જોડાયા હતા. બીજા સૌથી મોટા પક્ષ તરીકે સમાજવાદી પાર્ટીના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા 6 સભ્યો હોવાથી પાર્ટી દ્વારા તેમને સત્તામાં સહભાગી બનાવી ઉપપ્રમુખ પદ માટેની બાંયધરી આપી હતી અને આજે યોજાયેલ ઉપપ્રમુખની ચૂંટણીમાં પ્રમુખ પદ આદિજાતિ મહિલા માટે અનામત હોવાથી ભાજપના મેન્ડેટ ઉપર ચૂંટાઈ આવેલા મંજુલાબેન કોડીને પાર્ટીએ પ્રમુખ માટેનું અને પરવેઝ મકરાણીને ઉપપ્રમુખ માટે મેન્ડેટ આપતા તેમણે ઉમેદવારી કરી હતી, જેમની સામે અન્ય કોઈએ પણ ઉમેદવારી ન કરતા ચૂંટણી અધિકારી દ્વારા બંનેને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. નવા વરાયેલા પ્રમુખ ઉપપ્રમુખને સાંસદ જસુભાઈ રાઠવા, પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારણ રાઠવા, પાર્ટીના ચૂંટણી નિરીક્ષક અને વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ શાહ, પૂર્વ પ્રમુખ અને બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામ રાઠવાએ ફૂલહાર અને પુષ્પગુચ્છ આપી અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.